મિત્રો, હમણાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગાંધીગીરના સાવજના ઘરે માતમ પ્રસર્યો છે। મિત્રો, વાત કરી રહ્યો છે એવા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજબા ગઢવીના પિતાનું અવસાન થયું છે। ગાંધીગીરના સાવજ તરીકે પ્રસિદ્ધ થયેલા લોક સાહિત્યકાર રાજબા ગઢવીના પિતા આલસુરભાઈ ગઢવીનું અવસાન। તેઓ થોડા સમયથી બીમાર હતા। ગીરના લીલા પાણી નેસમાં પશુપાલન સાથે સંકળાયેલા પરિવારના દીકરા રાજબા ક્યારેય શાળાએ નહોતા ગયેલા। તેમને લખતા વાંચતા તેમના પિતાએ શીખવાડ્યું હતું। રાજબાના પિતાના અવસાનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી છે। મિત્રો, વાત કરીએ આપણે વિગતવાર કે ગુજરાતના લોક સાહિત્યકાર રાજબા ગઢવીના પિતાનું 70 વર્ષે અવસાન। આલસુરભાઈ સામતભાઈ ગઢવી થોડા સમયથી હતા બીમાર। રાજબાને લખતા વાંચતા બાપાએ શીખવાડ્યું હતું। સાહિત્યનો રસ પણ રાજબા ગઢવીએ પિતાના તરફથી મેળવ્યો હતો। તેઓ ગીરમાં લીલા પાણીથી નેસમાં પશુપાલન સાથે સંકળાયેલા હતા। આપણે જાણીએ છીએ કે રાજબા ગઢવી એક લોક સાહિત્ય કલાકાર છે, જેની વાતોથી ગુજરાતના હરેક નવયુવાન કે હરેક કોઈ ઉંમરવાળો વ્યક્તિ એ કંઈક ને કંઈક શિખામણ મિત્રો લેતો હોય છે। આજે એની કોઈ પણ વાત એવી ન હોય કે કોઈ પણ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે, ને આજે એના જ પરિવારમાં દુઃખનો માતમ છવાયો છે। તમે જોઈ શકો છો કે એના પિતા પણ એક સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા, જેણે હંમેશા માટે સારી વાત અને સારા વિચારો જ હરેક પબ્લિક માટે શેર કર્યા હતા। તો આવા વ્યક્તિના પિતા માટે હવે રાજબા ગઢવીના પિતા માટે ઓમ શાંતિ જરૂર લખજો। જય શ્રી રામ, ઓમ શાંતિ।